હલો નમસ્કાર, કેમ છો? તો આજે આપણે વાત કરીશું મેં તાજેતરમાં જે પુસ્તક વાંચ્યું છે એની, અને એ પુસ્તક છે આઈનો, જે લખવામાં આવ્યું છે અશ્વિની ભટ્ટ દ્વારા. આ પુસ્તક ક્યારે લખવામાં આવ્યું હતું, એની પહેલી આવૃત્તિ ક્યારે આવી હતી? 1997માં, મારા જન્મના 1 વર્ષ પહેલાં. પુસ્તકના પાત્રોની જો વાત કરું તો મુખ્ય પાત્રો છે વિજય, કેતન અને માધવી. ત્રણેય મિત્રો, જેમાંથી એક પ્રેમ ત્રિપુટી બને છે, 2 જણના લગ્ન થાય છે, એક રહી જાય છે. એ રહી જઈને પછી ક્યાં ગાયબ થઈ જાય છે, પછી આખી વાર્તા લંબાય છે. એની સાથે બીજા ઘણા બધા પાત્રો આવે છે આમાં, એમ કે હોય કે પછી ઇન્સ્પેક્ટર હોય. એક પાત્ર કે જેની સુંદરતાનું વર્ણન અશ્વિની ભટ્ટે આબેહૂબ કર્યું છે. જો તમારી અંદર ઇમેજિનેશનની શક્તિ હોય અને જો તમે ઇમેજિન કરી શકતા હોય તો તમે જાણી શકો કે સુંદર સ્ત્રી કેટલી સુંદર હશે. એ સુંદર સ્ત્રી શું હકીકતમાં છે? પુસ્તકમાં હકીકતમાં તો નથી, તો ક્યાં છે? એ પુસ્તકમાં જાણવા માટે તમારે આ વાંચવું પડશે. એની સાથે શરૂઆત જ્યારે આ પુસ્તકની થાય છે ત્યારે અશ્વિની ભટ્ટે ખૂબ સરસ આની અંદર એક પ્રણય ત્રિપુટી બતાવી છે કે જ્યારે બે પુરુષો એક જ સ્ત્રીને પ્રેમ કરતા હોય, એમાંથી એક પુરુષ જે છે થોડોક બીજા કરતાં ચડિયાતો હોય, અને એ કિસ્સામાં પછી શું થાય? એ પ્રણય ત્રિપુટીમાં જ્યારે 2 જણના લગ્ન થાય, એક સ્ત્રી પુરુષમાં, જ્યારે જે ત્રીજો વધી પડે છે, એનો વ્યવહાર, એના વિચાર અને એના પછીના જે સંબંધો છે એ એવા રહે છે. એમાં જો 3 જણો એકબીજાના મિત્રો હોય તો એ પછી ભાગીદાર બને છે. એ પ્રેમ ત્રિપુટી, ક્યારેક શરૂઆતમાં તમને લાગશે કે હું આ લવ સ્ટોરી વાંચી રહ્યો છું કે શું, પણ એ લવ સ્ટોરીમાં પણ લવ તો છે, પણ આ લવ સ્ટોરીનું પુસ્તક નથી. આ પુસ્તક છે આઈનાનું, એક અરીસાનું. આનું મુખ્ય પાત્ર જો મને પૂછવામાં આવે તો છે આનો અરીસો, અને અરીસાની અંદર રહેલું એક વ્યક્તિ, એનું આ પુસ્તક. અશ્વિની ભટ્ટે ખૂબ સરસ પુસ્તક લખ્યું છે જેમાં તમને એક પ્રેમ અનુભવ. મને હંમેશા એવું લાગે કે કોઈ પણ એક પુસ્તક છે ને, જ્યારે તમે વાંચો ને, જો તમને એમાં અલગ અલગ લાગણીઓ જો અનુભવાય ને, તો જ એ પુસ્તક સુંદર છે. જેમ કે પન્નાલાલ પટેલ જ્યારે માનવીની ભવાઈ લખે છે કે મળેલા જીવ લખે છે, ત્યારે એમાં કાળુ અને રાજુ કે પછી કાંજી અને જીવીનો પ્રેમ તો છે જ, પણ એ પ્રેમ સિવાય એમાં સંબંધોની જે એનું છીછરાપણું છે, એની સાથે લોકોના સ્વભાવ, નાની નાની વસ્તુઓ જ્યારે કેપ્ચર કરે ને ત્યારે તમને સમજાય. ગામડાનું જીવન, ખેડૂતનું જીવન, લોકોની ઉદાસીનતા, લોકોની તકલીફો, આ તમામ વસ્તુઓ જ્યારે કેપ્ચર થાય ને ત્યારે, એવી રીતે અશ્વિની ભટ્ટે પણ આમાં પ્રેમને, પછી કરપ્શનને, એક સરસ સંવાદ છે, મેં હાઇલાઇટ કર્યો હતો. આ પુસ્તકમાં એક સંવાદ આવે છે જેમાં કહે છે કે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી તરીકે તમે જાઓ કે આરોપી તરીકે, તેમાં કોઈ ફરક પડતો નથી. બ્રિટિશ જમાનાથી જે તંત્ર ગોઠવાયું છે તે આજે પણ ચાલુ છે. હું અને માધવી અને વિજય 3 જણ યુરોપ અને અમેરિકાના પ્રવાસે જઈ આવ્યા હતા. એ દેશોમાં જે ખરાબી હશે એ ખરી, પણ જાહેર સેવાઓમાં કામ કરતા લોકો, અદના આદમીને પણ જે વિવેકથી બોલાવે છે, તે વિવેકનો અંશ માત્ર આપણા દેશમાં ક્યાંય દેખાતો નથી. આ વાત 1997ની હતી, આજે 2025 ચાલે છે. હજુ પણ ભારતીયની અંદર જે પોલીસ ખાતું છે એની અંદર આવી જ સિસ્ટમ છે. ખાલી પોલીસ ખાતાની વાત શું કામ કરી, તમામ સરકારી ખાતાઓની સિસ્ટમ કંઈક આવી જ છે. બધા લોકો આવી જ પરિસ્થિતિમાં છે. એટલે ક્યાંક આવી વસ્તુઓ ઉપર પણ તંજ કસ્યો છે અશ્વિની ભટ્ટે, જો જેના માટે તેઓ જાણીતા છે. પણ આ જે પુસ્તક લખ્યું છે, એક છે ને રોલર કોસ્ટર છે. જ્યારે તમને ઘણીવાર એવું થાય કે ના ના કંઈક આવું હશે, પછી થાય કે કંઈક આવું હશે, અને પછી જે અંદર વર્ણનો કર્યા છે. લોકો એવું માને છે કે બુકો વાંચવી જોઈએ. હું એવું માનું છું કે બુકો એટલા માટે વાંચવી જોઈએ કે બુકોની અંદર ઘણું બધું તમને શીખવા મળી શકે છે. આમાં જે મને દેખાયું કદાચ તમને ન દેખાય, તમને દેખાય કદાચ મને ન દેખાય, અને એ બધું જાણી જોઈને અને એને વલ્લોવીને જે માખણ આવે છે આપણને બધાને કામ લાગે છે. એટલે આઈનો પુસ્તક નાનકડું પુસ્તક છે, જો કે મને વાંચતા ટાઈમ લાગ્યો, પણ મસ્ટ રીડ. નાના પછીનું જે હું પુસ્તક વાંચી રહ્યો છું એનો રિવ્યૂ બહુ જલ્દીથી આવશે, અને ઓનેસ્ટલી કહું છું, મારા ફેવરેટ ઓથરનું એક ધમાકેદાર પુસ્તક બહુ જલ્દીથી રિવ્યૂ આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો. મહેશ રાજગુર, થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ.